नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सौवसावणं ऐसो पंच नमुकारो सौवपावपणासणो मंगलाणं च सौदेशी परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सुलभद्राद्या जैन धर्मो सुमंगलम। प्रवचनનો વિષય છે પ્રશ્ન પૂછે ગૌતમ ગણધર, ઉત્તર આપે વીર તીર્થંકર। કોઈ અજ્ઞાત અને અનામિકર્તાએ બનાવેલો 64 ગાથા 48 પ્રશ્ન ઉત્તરથી સુશોભિત ગૌતમ પૃચ્છા નામનો આ ગ્રંથ અંતિમ તીર્થંકર પરમાત્મા મહાવીર અને પ્રથમ ગણધર ગૌતમ સ્વામીજી, એ ગૌતમ સ્વામીજીએ પરમાત્માની સમક્ષ જે સવાલો પૂછતા ગયા, જે સમસ્યા, જે સંશય, અને ઘણી વખત પોતાના મનનો સંશય પૂછવાનો હોય તો વાત બરોબર છે, પોતે તો 14 પૂર્વી હતા, શુદ્ધ કેવલી હતા, સર્વજ્ઞ સમાન હતા, પણ એમને જે સવાલો પૂછ્યા, જગતના જીવોના એક પીડા, એક સમસ્યા, એ લોકોની જે તકલીફો જોઈ અને એનું બયાન જ્યારે પરમાત્માની સમક્ષ કર્યું, એટલે આ કદાચ વાતો પોતાના માટે પણ પૂછી શકતા હતા, પોતાના ભવિષ્ય માટે, પોતાના બીજી બાબતો માટે, પરંતુ ગૌતમ સ્વામીજીએ પોતાનો સમય પરમાત્માની સમક્ષ જગતના જીવોનો સવાલ પૂછવા માટે કાઢ્યો। કેવા એક અલગ પ્રકારના વ્યક્તિત્વના ધારક કરનારા આ ગૌતમ સ્વામીજી હતા। જે આપણે જોયું 7મા નંબરની અંદરમાં ગૌતમ સ્વામીજી જ્ઞાનમય વ્યક્તિત્વ હતા। સતત જ્ઞાનની અંદરમાં રપ્ત રહેવાનું, જ્ઞાનની વિચારણા, જ્ઞાનની ચર્ચા, જ્ઞાનનો સંવાદ, કોઈ પણ વ્યક્તિ સામે આવે તો એને જ્ઞાનનું વિતરણ કરવાનું, અજ્ઞાનતા એના જીવનની અંદરમાં ન પ્રવેશી જાય, સતત એની કાળજી કરવાની, આ જ્ઞાનમય વ્યક્તિત્વનું એક પાસું રહેલું છે કે મારા સંપર્કની અંદરમાં આવનારી વ્યક્તિ કંઈક જ્ઞાન પામીને જવી જોઈએ, કંઈક માહિતી, કંઈક નવો બોધ, કંઈક જીવનનો એક સરસ મજાનો રસ્તો, માર્ગદર્શન લઈને જવું જોઈએ। અને ગૌતમ સ્વામીજીનું આ જ જ્ઞાનમય વ્યક્તિત્વ હતું, માટે તો આપણને આવા સવાલો મળ્યા અને સામે એવા પરમાત્માના જવાબો મળ્યા। વરના કોણ પૂછી શકે આવી વાતો કે પ્રભુ જીવને આવું કેમ થાય, આવું કયા કારણે થાય, કયા કારણથી આવું થાય? આ બધું એક નોર્મલ અને પાયાની વાતો પરમાત્માની સમક્ષ મૂકી અને ગૌતમ સ્વામીજીનું એક જ્ઞાનમય વ્યક્તિત્વ પણ આપણી સમક્ષ છતું થયું। અને એ સવાલો પૂછતા પૂછતા આપણે અત્યારે પહોંચ્યા છીએ 38મા નંબરના સવાલની અંદરમાં 38, કે જે સવાલની અંદરમાં ગૌતમ સ્વામીજી પરમાત્માને એમ પૂછે છે કે પરમાત્મા જીવ કયા કર્મથી મૂંગો થાય છે, બોબડો થાય છે, जिसको हिंदी में कहते हैं गूंगा, જે બોલી નથી શકતો, કોઈકને બોલવાનું સાવ જ બંધ હોય, અથવા તો કોઈક વ્યક્તિ બોલે તો આપણને એના શબ્દોનો કોઈ ઉચ્ચાર જ ખબર ન પડે, અવાજ આવે શું બોલી રહેલો છે। જેમ જાનવર, એનિમલ્સ, પક્ષીઓ, આ બધા શું બોલે છે ખબર પડે છે, અવાજ આવે છે, પરંતુ શબ્દનો ઉચ્ચાર સ્પષ્ટ નથી સંભળાતો। જેમ આપણે કહી શકીએ ને, આપણી પોતાની કોઈ પણ લાગણીને વ્યક્ત કરી શકીએ, સારી નરસી, કોઈ પણ ભૂખ લાગી છે, પાણીની તરસ લાગી છે, ठंडी બહુ લાગે છે, આ થકાન बहुत लगी, आज नींद ज्यादा आ रही है, આવી કઈક વસ્તુ આપણે બતાવી શકીએ, અથવા તો ये आइटम मुझे नहीं भाती है, जरा इसमें इतना फेरफार करने जैसा है। હવે કયો એનિમલ અને બર્ડ્સ ક્યારે પોતાની આવી ભાવનાઓને વ્યક્ત કરી શકે? તો પ્રભુ જીવને આવા પ્રકારનું કર્મ ઉદયમાં શેના કારણે આવે છે? બોલી જ નહીં શકવાનું, જિંદગીભર માટે કોઈની સમક્ષ વાતચીત પણ નહીં કરી શકવાની। હવે તમે વિચારો, માણસને જ્યારે બધું જ નથી હોતું ને, એક વખત મોબાઈલ પણ નથી, લાઇટ ઉડી ગઈ છે, મોબાઈલની અંદરમાં ચાર્જર પણ નથી, મોબાઈલનો ચાર્જ ખતમ થઈ ગયું છે, બેલેન્સ ખતમ થઈ ગયું છે, પૂરું નેટવર્ક ઠપ્પ થઈ ગયું છે, લાઇટ પણ નથી, ટીવી પણ જોઈ શકે, ટોટલ વીજાણુ સાધનો, ઇલેક્ટ્રિક સાધનો ટોટલી સમાપ્ત થઈ ગયા છે। ત્યારે એ વખતે માણસને ટાઈમપાસ કરવા માટે છેલ્લે ઘરમાં પંખો પણ નથી, લાઇટ પણ નથી ચાલતી, ટીવી પણ નથી ચાલતું,
તો છેલ્લે પછી બહાર બધા આવી જશે અથવા તો ટેરેસ ઉપર પહોંચશે અને વાતોચીતોનો દોર શરૂ થશે. એમાં કલાકોના કલાકો પૂરા થઈ જાય. પણ વિચારી લો કે એક વ્યક્તિ બોલી નથી શકતો. જ્યારે આ સિચ્યુએશનની અંદરમાં, આ પરિસ્થિતિની અંદરમાં એ વ્યક્તિ પોતાનો ટાઈમ પાસ કરશે કેવી રીતે? બીજાની વાતો સાંભળ્યા પછી તો એને ઓર વધારે દુઃખ થાય કે આ બધા કેવી પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે છે, કેવી રીતે પોતાની ભાવનાઓ, પોતાના તરંગો અંદરમાંથી બહાર કાઢી શકે છે. મારે બોલવાનું પણ નહીં જિંદગીભર માટે, મારાથી અવાજ સુદ્ધા પણ ન નીકળી શકે. હું મારા ગુરુનું નામ, મારા દેવનું નામ, મારા પરમાત્માનું નામ મારા મુખેથી ક્યારે પણ ન નીકળે. આ પીડા અને વેદના થતી હોય, પરંતુ એ જીવે વિચારી લેવાનું કે કોઈક ભવની અંદરમાં મેં એવું કર્મ કર્યું છે કે જેના કારણે આ ભવની અંદરમાં મને બોલવા માટે નથી મળ્યું, કે મારા જીવનની અંદરમાં આવો અંતરાય પેદા થયો છે. અને એક શાસ્ત્રીય જો વાત કરું તો આપણા જીવિચાર, કર્મગ્રંથ વગેરે ગ્રંથોની અંદરમાં લખ્યું છે કે 2000 સાગરોપમની એકેન્દ્રિયપણાની કાય સ્થિતિ હોય છે. 2000 સાગરોપમની. હવે એ કાય સ્થિતિ પસાર કર્યા પછી જે ત્રસપણું આપણને મળે છે, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, આ જે ત્રસપણું મળે છે એમાં સૌથી પહેલી ભેટ લગભગ આપણને જીભની મળતી હોય છે. એકેન્દ્રિયપણાની અંદરમાં અનંતકાલ પસાર કરો, કોઈ પણ વેદના કે સંવેદના આપણે વ્યક્ત નથી કરી શકતા. હવે એમાંથી આપણે વિકલેન્દ્રિયપણા એટલે કે ત્રસ્કાયપણાની અંદરમાં આવશું પછી જ આપણને આ જીભની ભેટ મળતી હોય છે. હવે આવી મહત્વની જીભ જો એમને આપણે માત્ર ઉત્તમ વ્યક્તિઓના અવર્ણવાદની અંદરમાં, ઉત્તમ વ્યક્તિઓના માટે ઘસાતું બોલવાની અંદરમાં, ઉત્તમ વ્યક્તિઓ માટે આપણે ગોસિપ ફેલાવી, ખોટી કે સાચી કોઈ પણ, ચલો તમે કહો છો કે વાત સાચી છે, મેં સગી આંખે જોયેલું છે, બધું જ માન્ય રાખ્યું, બરોબર છે, પરંતુ આપણને આ જીભ દ્વારા બોલવાનો અધિકાર નથી. 2000 સાગરોપમની એકેન્દ્રિયપણાની કાય સ્થિતિમાંથી પસાર થઈને આપણે આવ્યા છીએ. 2000 સાગરોપમની ખાલી વિચારણા કરી લેજો કે આખી વાંચી લેજો. પલ્લીઓપમ પછી સાગરોપમ આવે છે. કેટલા મોટા સાગરોપમના માપ. અને આટલા વર્ષો આપણે જ્યારે જીભ વગરના રહ્યા છીએ, જેમાં કોઈ હિસાબ શક્ય નથી 2000 સાગરોપમનો. અને પછી આ મહત્વની જીભ મળી અને એનાથી કરવત જેવા કામ કરવાના, નિંદા, કુથલી, અસૂયા, કોઈની ખોટી વાતો ફેલાવાની, અવર્ણવાદ કરવાનો. અને યોગ દ્રષ્ટિ નામના ગ્રંથની અંદરમાં 1444 ગ્રંથના રચયિતા હરિભદ્ર સુરીશ્વરજી મહારાજે એક મજાનો શ્લોક બતાવ્યો છે. ન યુજ્યતે પ્રતિક્ષેપ સામાન્યસ્યાપી તત્સતામ. સજ્જનોને સામાન્ય વ્યક્તિની પણ પ્રતિક્ષેપ એટલે આક્ષેપ, એની નિંદા, એની કુથલી, એના માટે ખોટું બોલવું, ખરાબ બોલવું, અસભ્ય બોલવું, આ બધું પ્રતિક્ષેપ કહેવાય. ન યુજ્યતે પ્રતિક્ષેપ સામાન્યસ્યાપી તત્સતામ. સામાન્ય વ્યક્તિને સજ્જનોના પણ અવર્ણવાદ કરવા નથી, સજ્જનોને સામાન્ય વ્યક્તિના પણ અવર્ણવાદ કરવા યોગ્ય નથી. પછી આગળ લખ્યું છે આર્યાપવાદસ્તુ પુનઃ જીવવા છેદાધિકો મહત. એમ લખ્યું છે કે સજ્જનોએ સામાન્ય વ્યક્તિના પણ અવગુણ નથી ગાવાના, અવર્ણવાદ નથી બોલવાના. તો પછી જે આર્ય છે, જે ઉત્તમ છે, જે ઉપકારી છે, જેને સમણનો વેશ ધારણ કરેલો છે, એનો અપવાદ બોલવો, એના માટે ખરાબ બોલવું. આર્યાપવાદસ્તુ પુનઃ જીવવા છેદાધિકો મત. આપણી જીભ કાપી નાખીએ છીએ આપણા હાથે, અને આપણે જેવી મૂર્ખામી કરીએ છીએ એવી મૂર્ખામી આપણે આર્ય વ્યક્તિના અપવાદ કરીને, અપવાદ એટલે ટીકા, નિંદા, ગોસિપ, એના માટેની ખરાબ વાતો ફેલાવી, અવર્ણવાદ કરવો, આ બધું જ અપવાદની અંદરમાં આવી જાય. અને એને આપણે આપણા હાથે આપણી જીભ કાપી નાખીએ છીએ. એના જેવું હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા યોગ દ્રષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથની અંદરમાં બતાવે છે. હવે વિચારી લેજો આ વાત કેટલી મહત્વની છે. માટે જ પરમાત્માએ સૌથી પહેલું કારણ એ બતાવી દીધું કે આવનારા ભવની અંદરમાં જીવ બોલી ન શકે, બોબડો બને. એ માત્ર ને માત્ર સંયમી જીવો, ગુણવાન જીવો, સમણી ભગવંતોના જે અવર્ણવાદ કરે છે. અને આપણે જે નિર્ભાગ્ય શિખરની જે વાત શરૂ કરી હતી, કથા ચાલુ હતી, કથા આજે સમાપ્ત કરી લઈએ. જ્યાં ગયો છે આ વ્યક્તિને પોતાનું ભાગ્ય નડ્યું છે, દુર્ભાગ્ય નડ્યું છે. જ્યાં પગ મૂક્યો એને તો નુકસાન ખરું, પરંતુ જેના ઘરમાં ગયો, જેના રાજ્યની અંદરમાં ગયો, જેના સીપ અને વહાણની અંદરમાં ગયો, જે વ્યક્તિની નજીકની અંદરમાં નિર્ભાગ્ય શેખર ગયો,
એનું કમનસીબ પેલી વ્યક્તિને પણ અસર કરતું હતું. કેટલું ગાઢ કર્મ બાંધીને આવ્યો હશે. અને દત્ત શ્રેષ્ઠીને દયા આવી, ગાડું ભરીને રૂ લેવા માટે નીકળ્યો, રૂથી ગાડું ભરીને આવ્યો, રસ્તાની અંદરમાં આગ લાગી, રૂ પણ ગયું, ગાડું પણ ગયું અને શેઠને નુકસાનનો પાર ન રહ્યો. પછી શેઠને લાગ્યું કે હવે આ નિર્ભાગ્યને દૂર મોકલી આપું, જઈને કરશે પોતાના ભાગ્યમાં. ઘણીવાર એવું થાય કે ક્ષેત્રાંતરિત થાય એટલે કદાચ ભાગ્ય વધતું હોય, એટલે ખૂબ સારા પ્રમાણની અંદરમાં દ્રવ્ય આપ્યું, પૈસા આપ્યા અને કીધું જા બેટા સમુદ્ર માર્ગે જા, કોઈ સારા વહાણની અંદરમાં બેસી અને પરદેશની અંદરમાં જા, ત્યાં તને કદાચ કંઈક લાભ થઈ શકે. અને એ આશા અને અપેક્ષાએ દરિયાને પાર કરવા માટે, સમંદરને પાર કરવા માટે, 7 સમંદર દૂર જવા માટે જે વહાણની અંદરમાં બેઠો, કમનસીબ એનું એવું કે એને બીજાને પણ ડૂબાડી દીધા અને એ વહાણ પાણીની અંદરમાં ડૂબી ગયું, તૂટી ગયું, ભાંગી ગયું. પાટિયાના સહારે માંડ 7મા દિવસે દરિયા કાંઠે આ પહોંચ્યો છે. જ્યારે પહોંચ્યો છે ત્યારે મગરમચ્છોના ઘા પડેલા છે, કેટલીક માછલીઓ એના શરીરને ફોડી ખાધેલું છે. માંડ મરતા બચ્યો છે અને હતાશાનો એને કોઈ પાર નથી. હું જ્યાં પણ જઉં ત્યાં મારી કમનસીબી મારી પાછળ કેમ આવી જાય છે? હું આટલો નિર્ભાગ્ય શેખર કેમ બની ગયો? દત્ત શ્રેષ્ઠીએ દયા કરી અને સમંદર પાર મને મોકલવાની કોશિશ કરી અને જે વહાણની અંદરમાં બેઠો એ જ વહાણ ભાગીને ભૂકો થઈ ગયો. અને આ બાજુ પરેશાન તો છે, છતાં પણ કોઈ પણ કોશિશ કરીને ભૂખ્યો તરસ્યો વ્યાઘ્ર નગરની અંદરમાં પહોંચ્યો. રાતના નિર્જન દેવાલયમાં સૂઈ ગયો કે સવારે નગરની અંદરમાં જઈશ, દરવાજા બંધ થઈ ગયા છે, અત્યારે ગામની બહાર સૂઈ જવા દો. અને રાત્રે નિર્જન દેવાલયની અંદરમાં સૂતો છે અને બરોબર એ જ દિવસે એ જ રાતે એ રાજા ઉપર બીજા કોઈ રાજાએ યુદ્ધ કરવા માટે આવેલો હતો. હવે જોજો આની કમનસીબી જોજો, એ પહોંચે છે એ જ દિવસે કંઈક એવી ઘટના બને છે. સવારે નગરમાં જવું છે અને એક સપનું છે કે કંઈક પરદેશની અંદરમાં આવ્યો છું, ચલો આ શહેરની અંદરમાં કંઈક નવો પુરુષાર્થ, નવો પ્રયત્ન કરી અને મારો પોતાનો નવો સંસાર વધારીશ. અને આ બાજુ એ જ નગરની અંદરમાં એ જ રાતના સમયની અંદરમાં બીજો રાજા આ રાજા ઉપર હુમલો કરવા માટે આવ્યો છે વ્યાઘ્ર નગરની અંદરમાં. અને મંદિરમાં આને સૂતેલો જોયો, લાગ્યું કે આ રાજાનો ચર પુરુષ લાગે છે, રાજાનો જાસૂસ લાગે છે, રાજાનો સ્પાયમેન લાગે છે. એટલે સીધો એને પકડ્યો અને પકડી અને જેલની અંદરમાં નાખી દીધો. ઓલો કહેતો સાહેબ હું કોઈ નથી, હું તો પરદેશી છું, બહારથી આવેલો છું. પણ નિર્ભાગ્ય શેખર હતો, નસીબ ફૂટેલું હતું. જ્યાં જાય ત્યાં માર ખાવાનો, અપમાન સહન કરવાનું, તિરસ્કાર સહન કરવાનું, અભાવની અંદરમાં રહેવાનું. જે વસ્તુ એની પાસેથી આવે બધી ચોરાઈ જાય, લૂંટાઈ જાય, ખતમ થઈ જાય, જલી જાય અને સાફ થઈ જાય. વિચારજો આટલું ભયંકર કક્ષાનું કર્મ કેમ બંધાયું છે, એ કેવળ જ્ઞાની એને બતાવશે. અને એ જાણ્યા પછી આપણે પણ સાવધાન બનવાનું છે કે કોઈ પણ જીવનો અવર્ણવાદ, કોઈ પણ જીવનો અપવાદ, કોઈ પણ જીવનું ઘસાતું મારે બોલવું નથી. 1 વર્ષ જેલમાં રહેવું પડ્યું, કોઈ પણ ગુના વગર, વાઘ ગુના વગર 1 વર્ષ એને જેલની અંદરમાં રહ્યો, 1 વર્ષ માટે. પછી રાજાને જ્યારે ખબર પડી કે આ તો કંઈક બીજી વ્યક્તિ છે, સાવ દુર્બલ થયેલો, નખાઈ ગયેલો, એકદમ શુક્લકડો થઈ ગયેલો, મરણ તુલ્ય અવસ્થાની અંદરમાં આ થઈ ગયો સમજી રાજાના માણસો જંગલની અંદરમાં એને ફેંકી આવ્યા. ભાઈ આમ પણ આમ મરી જવાનો છે, કાઢો એને. જેલમાંથી ઉચકી અને જંગલની અંદરમાં નાખી આવ્યા. ત્યાં જંગલની અંદરમાં પવનની હવાથી એટલે પવનથી અને હવાથી થોડું ઘણું ભાન આવ્યું અને કાંઈક પણ જંગલની અંદરમાં કરીને જેમ તેમ ગુજરાન કરતા દિવસો ચલાવે છે. અને એક દિવસ ઝાડ નીચે નિરાશ થઈને બેઠેલો છે. આખી પોતાની ગઈકાલની ઘટનાઓ બધી યાદ કરે છે. 1 વર્ષ વગર દેવા એ જેલમાં રહેવાનું થયું. વાહન તૂટી ગયું, રૂથી ભરેલું ગાડું બરી ગયું. મને પશુ ચાલક તરીકે રાખ્યો, પશુઓ ચોરાઈ ગયા. નાની ઉંમરે માતા ગઈ, પિતાજી ગયા, સંપત્તિ ગઈ, હવેલી ગઈ, કોઈ ચીજ મારી પાસે ટકતી નથી. દત્ત શ્રેષ્ઠીએ મને કેટલી બધી કોશિશ કરી રસ્તે લાવવા માટે, પણ મારા જીવનની અંદરમાં આવું કેમ થાય છે? બસ આ છે ને સવાલ દરેક વ્યક્તિને તો જીવનમાં થાય છે. પણ સાચું ગાઈડન્સ, સાચી દોરવણી, સાચી માહિતી જ્યારે માણસ પાસે નથી હોતી એટલે ઉલટો રસ્તો પકડે. અને આપણે આવો ઉલટો રસ્તો ન પકડીએ માટે જ ગૌતમ સ્વામીજી આપણને આ સવાલો પૂછી અને એક સાચો રસ્તો ભગવાન પાસેથી લઈને આપણને બતાવે છે.
હવે આ નિર્ભાગ્ય શેખર હતો, ઝાડ નીચે ધુસકે ને ધુસકે રડ્યો, ખૂબ રડ્યો, પોક પાડી પાડીને રડ્યો. અનાથ છે, કોઈ માથે હાથ ફેરવનારું નથી. લગ્ન કોણ કરશે? પરિવાર કેવી રીતે બનાવશે? ઘર ક્યાંથી બનાવવું? જ્યાં પગ મૂકું છું ત્યાં જમીનમાંથી કાંટા વાગે. નિર્ભાગ્યતા મારી પાછળ ને પાછળ આવતી જાય. એને લાગ્યું કે હવે આ જિંદગી જીવવાનો કોઈ મતલબ નથી. અને સામે પર્વત હતો. પર્વત ઉપર ચડ્યો અને વિચાર્યું, બસ આ પર્વત ઉપરથી જાતને નીચે ફંગોરી દઉં, મરી જાઉં. કારણ કે જીવનમાં કેટલા દુઃખો સહન કરવાના, બધું ઉલટું જ પડે છે. માતા પિતાનો વિયોગ, કોઈ પરિવાર હાથ રાખે નહીં, જે અથવા તો જે દયાથી મને એના ઘરની અંદરમાં રાખે છે એને જ નુકસાન છે. અને પેટ પૂરતું ખાવા પણ નથી મળતું. કપડાં તો પહેરવા માટે વાત છોડો, પેટ પૂરતું માણસ ખાઈ પણ ન શકે. તો આવી જિંદગી જીવીને શું કરવાની હતી? એટલે આપઘાત કરવા માટે બહુ ઊંચા પર્વત ઉપર ચડ્યો છે. બસ અહીંયાથી ચડું, અહીંયાથી નીચે છલાંગ લગાવી અને જાતને ખતમ કરી દઉં. આ નિર્ભાગ્ય શેખરને ખબર નથી કે દોસ્ત, મરી જવાથી શરીર મરશે, કર્મ નહીં મરે. કર્મ તો આવતા ભાવમાં ફોલો કરતા કરતા સાથે આવવાના. કર્મને ખતમ કર્યા વગર જે વ્યક્તિ મરે છે એ વ્યક્તિને આ ભાવના દુઃખમાંથી તો છુટકારો મળી જવાનો. જોઈ લેજો, મીડિયાની અંદરમાં, ન્યૂઝપેપરની અંદરમાં રોજ સમાચારો આવે છે. ક્યારેક 10, ક્યારેક 15, ક્યારેક 25. એમ કહેવાય છે કે આ વિશ્વની અંદરમાં દર 40 સેકન્ડે એક આપઘાત થાય છે, પૂરા વિશ્વની અંદરમાં મલાવીને. કોઈને પણ કોઈ દુનિયાની અંદરમાં આ એક ઓછામાં ઓછો ફિગર બતાવ્યો છે. દર 40 મિનિટે એક વ્યક્તિ સુસાઇડ કરે છે. કેમ કરે છે? કારણ કે એને ખબર નથી કે મરી જવાથી શરીર ખતમ થશે, પણ કર્મ તો સાથે ને સાથે આવવાના. કર્મ તો આપણે જ્યાં જઈશું ત્યાં પાછે આવવાના છે. સજ્જાઈની અંદરમાં લખ્યું છે કે કર્મથી ભીતો કદાચિત જીવો, જો પેશે પાતાળે, ગિરિદરી વન અંબુધીમાં જાવે, તો પણ હરિયો કાળે. કર્મથી ડરીને દરિયામાં જશે, સમંદરમાં ખૂપી જશે, પર્વત ઉપરથી કૂદકો મારશે, સુસાઇડ કરશે, આપઘાત કરશે, પણ કર્મ એનું મરશે નહીં. મરતા પહેલા કર્મને મારી લો તો આવનારા ભાવની અંદરમાં આવી રીતે મરવાની જરૂર નહીં પડે. આ ભાવમાં દુઃખ આવ્યું, તકલીફ આવી, પીડા આવી, શારીરિક, સામાજિક, પારિવારિક, આર્થિક કોઈ પણ તકલીફ આવી, હવે નથી જીવવું, ખતમ થઈ જાવ. ખતમ થવું તો બહુ મોટી વાત નથી. તમે ગાડીને પાટા નીચે સૂઈ જાઓ, દરિયામાં કૂદી પડો, રોડ ઉપર છલાંગ લગાવી લો, રૂમની અંદરમાં જઈને ફાંસો ખાઈ લો. કદાચ મરી જઈશું આપણે, પણ કર્મ ઉભા રહેવાના, કર્મ જીવંત રહેવાના. એ કર્મને ખપાવ્યા સિવાય મોત આવ્યું તો આવનારા ભાવની અંદરમાં પણ સેમ રિપીટ આ જ હાલત થવાની છે. ડિટ્ટો ઝેરોક્સ કોપી. હવે આ વાત એને ખબર હતી નહીં, એટલે મરવા માટે જંગલ ઉપર ચડ્યો છે. ખૂબ પર્વત ઉપર ગયો, બહુ ઉપર ગયો, બહુ ઉપર ગયો. અને ત્યાંથી મરવા માટે છલાંગ લગાવવા તૈયાર થાય છે. અને ત્યાં જંગલની અંદરમાં એક કાઉસર ધ્યાને ઉભા રહેલા મહાત્માએ આ દ્રશ્ય જોયું. એમને અવાજ આવ્યો અને જોયું કે કોઈ યુવક પોતાની જાતને ખતમ કરવા માટે પર્વત ઉપર ચડ્યો છે અને મરવા તૈયાર થયો છે. અને મહાત્માએ એને પૂછ્યું, જોશથી અવાજ આવ્યો. અને મહાત્માનો અવાજ આવે એની પહેલા તો એની આજુબાજુની અંદરમાં એક સુગંધી હવા ફેલાવા માંડી, પુષ્પની વૃષ્ટિ થવા માંડી, દુંદુભીનો નાદ થવા માંડ્યો, જય જય નાદ થવા માંડ્યો. એક સરસ મજાનું વાતાવરણ તૈયાર થઈ ગયું. જંગલની અંદરમાં જાણે કે મહોત્સવ છવાઈ ગયો. હજી મહાત્માનો અવાજ આવે, એ મહાત્મા તરફ જોવે એની પહેલા તો આખું એક જંગલનું વાતાવરણ હરિયાળું બની ગયું. હજી કંઈક જોવે એની પહેલા તો આકાશમાંથી દેવી દેવતાઓ નીચે ઉતરવા માંડ્યા. એક સુવર્ણ કમલ બની ગયું અને સુવર્ણ કમલ ઉપર એક મુનિ ભગવંત, સરસ મજાના મુનિ ભગવંતને બેઠેલા જોઈ પણ લીધા. અચાનક આ થયેલો ચમત્કારિક ફેરફાર. અને આ બાજુ પેલા મહાત્માએ પણ એને જ્યારે બોલાવ્યો એટલે ગયો મહાત્માની નિકટની અંદરમાં. ખ્યાલ આવી ગયો કે કોઈ વિશિષ્ટ મુનિ ભગવંત છે. બન્યું તો એવું કે મુનિ ભગવંતે જેને જોયેલો હતો એ મુનિ ભગવંત જંગલની અંદરમાં સાધના કરતા હતા વર્ષોથી. એના પરિપાક રૂપે શુક્લ ધ્યાનની ધારામાં ચડેલા હતા અને મુનિ ભગવંતને કેવળ જ્ઞાનની ભેટ મળેલી હતી. ગયો મુનિ ભગવંતની દેશનાની અંદરમાં, કેવળ જ્ઞાની હતા. અને મુનિ ભગવંતે એને પ્રતિબોધ કરવા માટે એ પ્રથમ દેશનાની અંદરમાં આજ સુખ દુઃખની ચર્ચા શરૂ કરી કે વ્યક્તિને જીવનમાં કેમ સુખ દુઃખ મળે છે, કોણ છે સુખ આપનારો. સુખસ્ય દુઃખસ્ય ચ ન કોપી દાતા. ભાઈ, સુખ અને દુઃખનો કોઈ દાતા નથી, આપણે જેને ઉત્પન્ન કરનારા છીએ. સુખને પેદા કરનારા પણ આપણે છીએ, દુઃખને પણ પેદા કરનારા આપણે છીએ. કોઈ કદાચ તમને બહુ તો
એવી પરિસ્થિતિની અંદરમાં મૂકી શકે છે, પરંતુ સુખ અને દુઃખને તો આપણે જાતે પેદા કરશું તો જ પેદા થવાના, બાકી એ સિવાય પેદા થવાની કોઈ શક્યતા નથી, કોઈ સંભાવના નથી. અને આ સુખ દુઃખની જ્યારે આખી દુનિયાની ચર્ચા કરી અને નિર્ભાગ્ય શેખરથી રહેવાયું નહીં. એને સીધા થઈને પૂછ્યું, મહાત્મા આપ સુખ દુઃખની જે વાત કરો છો, આ દુનિયાનો સૌથી દુઃખીમાં દુઃખી હું વ્યક્તિ છું. સાહેબ, નિર્ભાગ્ય શેખર મારું નામ છે. આપ તો કદાચ જ્ઞાન દ્વારા જાણી ગયા છો મારા જીવનની આખી કહાની અને મારા જીવનની હિસ્ટ્રી. હવે બતાવો કે મારા જીવનની અંદરમાં આવા દુઃખો શેના કારણે આવ્યા. સાહેબ, આપ જોવો છો ને, મારા જીવનની અંદરમાં જે લાભાંતરાય કર્મ બંધાયું છે, દરેક લાભ મને આવીને અટકી જાય. અંતરાય કર્મની અંદરમાં એક દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય, આવા 5 પ્રકારના અંતરાય કર્મ છે. એમાં લાભાંતરાય કર્મ જે વ્યક્તિને બંધાય છે એ સારામાં સારો પ્લાન બનાવે, સારામાં સારો આઈડિયા બનાવે, સામેનો વેપારી પણ સરસ છે, માલ પણ સરસ છે, પોતાની પણ તૈયારી બધી જ છે, બધી જ ગોઠવણ થઈ ગયેલી છે. બસ આવતીકાલે ખાલી સાઈન સિક્કા બાકી છે. આ સાઈન સિક્કા થઈ જાય એટલે એક જ રાતની અંદરમાં કરોડો રૂપિયાનો માલિક બની જવાનો છે. આ બધું જ તૈયાર છે, પેપર વર્ક, ઓનલી સાઈન બાકી છે. બસ આવતીકાલે બંનેનું ફાઇનલ જ છે. ભાઈ, આપણે કાલે વળી પાછા ભેગા થઈએ અને સાઈન સિક્કા પતાવી દઈએ અને આ આપણું એમઓયુ ફાઇનલ. આપણી આ બધી બાબતો નક્કી રહેલી છે અને સવારના પોરની અંદરમાં જાય અને આખી સિચ્યુએશન બદલાઈ જાય. એ જ વળી પાછું નુકસાન, ધક્કા ખાવાના. આવું કેમ થાય છે? લાભાંતરાય કર્મના ઉદયના કારણે. આંખ સામે લાભ દેખાય, આ બસ આ ઓર્ડર મને જ મળવાનો, આ ફાયદો મને જ થવાનો, આ તો મારા હાથની અંદરમાં જ છે, આ બાબત માટે તો મેં જ મહેનત કરેલી હતી, બસ બધી ગોઠવણ થઈ ગઈ. એટલે કેવું છે ખબર છે? આખું પેપર વર્ક તમે કર્યું અને સાઈન બીજો કરી જાય, આનું કહેવાય છે લાભાંતરાય કર્મનો ઉદય. મકાન તમે બનાવ્યું અને રહેવા માટે કોઈ બીજો આવી જાય, આને કહેવાય છે લાભાંતરાય કર્મનો ઉદય. ચંપલ તમે લઈને આવ્યા અને કોઈ બીજો પહેરી જાય, આને કહેવાય છે લાભાંતરાય કર્મનો ઉદય. વ્યવસ્થા તમે કરી અને કોઈક ત્રીજી વ્યક્તિ આપણી વ્યવસ્થાની અંદરમાં ફાયદો ઉઠાવીને ચાલ્યો જાય અને આપણે હાથ ઘસતા રહી જઈએ, આને કહેવાય છે લાભાંતરાય કર્મનો ઉદય. અને કેવળ જ્ઞાની ભગવંતે કીધું કે નિર્ભાગ્ય શેખર, તારા જીવનની અંદરમાં તે ભયંકર કક્ષાનો લાભાંતરાય કર્મનો બંધ કરેલો છે. પણ સાહેબ, કેવી રીતે આટલું મોટું લાભાંતરાય કર્મ? સાહેબ, કોઈ હદ નથી. મારે તો મરી જવું છે. આ તો આપના દર્શન થયા માટે બચી ગયું. સાહેબ, કોઈક રસ્તો તો હશે. સાહેબ, મને બતાવો ને. અને જગતના જીવોને લાભ દેખાયો, જગતના જીવોને ફાયદો દેખાતો હતો. માટે મહાત્માએ કેવલી પરસડાની અંદરમાં, કેવલ જ્ઞાની મહાત્માએ પરસડાની અંદરમાં એ નિર્ભાગ્ય શેખરનું આખું જીવન બતાવી દીધું. અને ત્યાં મહાત્માએ જે વાત શરૂ કરી કે દોસ્ત, ગયા ભવની અંદરમાં પુષ્કરાર્થ ભરત ક્ષેત્રની અંદરમાં રથપુર નામનું નગર હતું. ત્યાં ચંદ્રાપીડ નામનો રાજા હતો અને એ રાજાને એક જગતવર નામનો એક મિત્ર હતો. એ મિત્રનું નામ હતું જગતવર, પરંતુ નાસ્તિક શિરોમણી, એકલો મિથ્યાત્વી, નાસ્તિક. એને કોઈની બાબતો જીવનમાં ક્યારે સારી દેખાય જ નહીં. અને એકવાર ઉદ્યાનની અંદરમાં ધર્મેશ્વર નામના મુનિ ભગવંત પધાર્યા અને એ રાજા, ચંદ્રાપીડ રાજા એને વંદન કરવા ગયો. પણ ચંદ્રાપીડ રાજા એવો હતો, બહુ સજ્જન, બહુ શાણો, બહુ સમજદાર, બહુ ધાર્મિક અને એકદમ સરળ પ્રકૃતિનો. એનો આ જે મિત્ર હતો જગતવર, એનાથી બિલકુલ ઓપોઝિટ, એકદમ નાસ્તિક, કૂડ કપટથી ભરેલો, કોઈની સારી વસ્તુ ક્યારેય દેખાય જ નહીં. અને એ સંત સંન્યાસીઓને જોવે અને લાલ કપડું જોઈને કેમ આફલો ભડકે, એવી રીતે આ ભડકનારો માણસ હતો. અને આ ધર્મેશ્વર મુનિ ભગવંતને જોયા અને મુનિ ભગવંતે એને મશ્કરીથી કીધું કે મહારાજ, મને ધર્મનો ઉપદેશ આપો, મારે ધર્મ સમજવો છે. પૂછે છે મશ્કરીના ટોનની અંદરમાં. પણ મુનિ ભગવંતો સામાન્ય ભગવંત હતા અને એ મુનિ ભગવંતે દેશનાની શરૂઆત કરી, દેવગુરુ ધર્મની વાતો બતાવી, દેવગુરુ ધર્મનું સ્વરૂપ બતાવી દીધું. અને જગતવર ઉલટાનો એનાથી વધારે મત્સરવાળો થયો, વધારે દ્વેષવાળો થયો. મુનિ ભગવંતની દેશના સાંભળી લોકો જય જયકાર કરવા માંડ્યા. શું મુનિ ભગવંતની વિદ્વત્તા! કેટલા સરળ શબ્દોની અંદરમાં આપણને મજાની વાતો જણાવી દીધી. આ મુનિ ભગવંતની જે એક મહત્તા વધી, એમની બોલબાલા વધી અને જગતવરનો નેચર જે હતો અસલ પ્રમાણે ઉલટાનો દ્વેષવાળો થયો, મત્સરવાળો થયો. અને એક વખત જગતવરે ચંદ્રાપીડ રાજાને કીધું કે આ બધા જેટલા પણ
સાધુઓ, સંન્યાસીઓ, બાબા દેખાય છે ને એ બધા ખાલી પોતાના મતના સ્થાપના માટે અહીંયા આવતા હોય છે. એ ખાલી ધર્મની વાતો કરે, બાકી પોતાનો મઠ ઉભો કરવો હોય, પોતાનો ઉપાશ્રય ઉભો કરવો હોય, પોતાનો આશ્રમ ઉભો કરવો હોય અને પોતાની માલ મિલકતો ઊભી કરવી હોય માટે જ આવતા હોય છે. સાહેબ, અગર જો મારું માનતા હો ને તો આ બધું જ હરામનું ખાનારાઓ છે. જગતવર ચંદ્રાપીર રાજાની સમક્ષ આ બધી વાતો કરે છે. હવે દ્વેષ આવી ગયો, અપમાનનો બદલો લેવો છે. એટલે એક મુનિ ભગવંતનો અપમાનનો બદલો હવે બધાની સાથે લેવા તૈયાર થયો છે. આ કેવળ જ્ઞાનીની પરસદાની અંદરમાં બેઠેલા નિર્ભાગ્ય શેખરને કેવળ જ્ઞાની મહાત્મા એના એક જે પૂર્વ ભાવ બતાવે છે કે દોસ્ત, એ જગતવર એટલે બીજું કોઈ નહીં, તારો પોતાનો આત્મા હતો. તું આ ભવની અંદરમાં જે નિર્ભાગ્યતાની વાતો કરે છે તે જ ગયા ભવની અંદરમાં આવા કોઈ અંતરાયો પેદા કરેલા છે. અને ચંદ્રાપીડ રાજા એની એટલી શરમમાં આનું એટલું બધું કયું માને, રાણી કરતા, પોતાની રાણી કરતા પણ વધારે કયું એનું માને. અને એને રાજાને ચાવી ભરવી કે સાહેબ આ બધા પોતાના મતની સ્થાપના કરવા માટે આવે, કોઈ ધર્મ વરમ હોતો નથી, માત્ર પાખંડ અને દંભ કરતા હોય છે. સાહેબ આ બધાનો તો હકીકતની અંદરમાં દેશ નિકાલ કરી લેવો જોઈએ. અને રાજાનો આ માનીતો હતો. રાજા એનું માન્યા વગર રહે નહીં અને રોજ રાજાને આ કયા કરે, રોજ આ રાજાને કયા કરે. સત્તા તો એના હાથની અંદરમાં હતી. રાજાએ કીધું ઠીક છે, તને જે ઠીક લાગે એ કર. રાજાને ખબર નહીં કે આટલું ભયંકર કક્ષાનું આ કાર્ય કરશે, જગતવર આટલું ભયંકર કામ કરશે. સત્તા હાથની અંદરમાં આવી ગઈ અને ત્રીજા દિવસે એને નગરની અંદરમાં જાહેરાત કરી દીધી, પટહ વગાડ્યો, ઘોષણા કરાવી દીધી કે હવે આ નગરની અંદરમાં એક પણ સાધુ, સંન્યાસી, બાવા, સમળ સમળી ભગવંતો આ નગરની અંદરમાં આવી નહીં શકે અને આ નગરની અંદરમાં રહી નહીં શકે. આ નગરની અંદરમાં એ લોકોને કોઈ ભિક્ષા નહીં મળી શકે. બધાએ ભિક્ષા નથી આપવાની. લોકો સમસમી ગયા. સારા માણસોને તો પરેશાન થઈ ગયા. અને જે લોકો ધર્મિષ્ઠ હતા, જે લોકો ઉપકારી ગુરુ ભગવંતોને માનતા હતા, રાજાની પાસે ગયા. રાજા કે ભાઈ જગતવરને મળો. બધું નક્કી એ કરે છે. રાજા પણ એના મોંની અંદરમાં અંધ હતો અને જગતવરનું એક વિશિષ્ટ પુણ્ય તપતું હતું અને એટલું ભયંકર કક્ષાનું કામ કર્યું કે નગરમાંથી બધા જ મુનિઓને હટાવી દીધા. બધા જ મુનિઓનો દેશ નિકાલ કરાવી દીધો. રાજ્યની સીમામાંથી બહાર ફેંકાવી દીધા અને ઉપરથી એ કર્યું કે જે આવે, કદાચ માનો ભૂલથી કોઈ પણ આવી ગયા તો એને કોઈએ ભિક્ષા આપવાની નહીં, એને ભૂખ્યા રહેવાનું. હવે આવા ઉત્તમ મુનિ ભગવંતોને ભિક્ષાનો અંતરાય કરાય? એક સામાન્ય ભિખારીને પણ જો ભિક્ષા આપતા અટકાવો છો, એના ઘોર કર્મો ભોગવવા પડતા હોય. આ ઉત્તમ સમળ સમળી ભગવંતો, ઉત્તમ સંન્યાસી ભગવંતો, આ બધાને ભિક્ષાનો અંતરાય કર્યો. બસ એ જગતવર એ ભવની અંદરમાં તે જે આ કાતિલ કર્મ કર્યું તો એનાથી હસતો હતો, તો એની ઉપર મુસ્તાક હતો. જોયું, બધાને બહાર કાઢી મૂક્યા. હવે કોઈ મને છે ને હરાવવા માટે નહીં આવે. એક વખત કોઈ મુનિએ, ધર્મેશ્વર મુનિએ એને બોલતો બંધ કરી દીધો. એની નાસ્તિકતાને બિલકુલ ખતમ કરી નાખી, ઉઘાડી પાડી દીધી. અને એનાથી પ્રજાની અંદરમાં જે એની મજાક મસ્કરી થઈ, એ દ્વેષ ભાવના કારણે એને પોતાના રાજાનો માનીતો બની અને આખા નગરમાંથી મુનિઓનો દેશ નિકાલ. જે મુનિઓ રહે એને ભિક્ષા આપવાની નહીં, કોઈએ ભિક્ષાદાન નહીં કરવાનું, કોઈએ ગોચી પાણી નહીં વરાવવાની. મુનિઓને ભૂખ્યા રહેવા દો. ભૂખ્યા રહેલા મુનિ ભગવંતો આ નગરમાં નહીં રહે, આપોઆપ બહાર ચાલી જશે. આ ગોળ કર્મથી જે કર્યું ને એની ઉપર તું જે ખુશ થયો, તે એની ઉપર આનંદ બનાવ્યો, તો એની ઉપર નાસ્તો રહ્યો. પણ જગતવર તને ખબર નથી કે તે એનાથી જે કર્મ ઉદયની અંદરમાં પેદા કર્યું છે, ત્યાંથી એ જ ભવની અંદરમાં તારા શરીરમાં ભયંકર કક્ષાની વિસૂચિકા, એટલે કે લૂઝ મોશન જેવો એક રોગ આવે છે, વિસૂચિકા, જે પાણી પણ પીવો તો શરીરમાંથી વિષ્ટા ભરીને બહાર નીકળી પડે અને એટલી ગંધાતી, એટલી બદબુ મારે, એટલી દુર્ગંધ મારે કે 10 કપડા નાક ઉપર રાખ્યા હોય તો પણ માણસ સહન ન કરી શકે. અને આટલી ભયંકર વિસૂચિકાનો ભોગ તું બન્યો એ જ ભવની અંદરમાં, છતાં પણ તારી આંખ ન ખુલી. અને જગતવર એ ભવની અંદરમાં નિર્ભાગ્ય શેખર, તું એ ભવની અંદરમાં જગતવર હતો અને તે જે આ કાતિલ કર્મ પેદા કર્યું ત્યાંથી મરીને તું પહેલી નરકમાં ગયો. પછી સાપ બન્યો, બીજી નરકની અંદરમાં ગયો. આ પ્રવચન સાંભળનારી વ્યક્તિઓને કહું છું કે આ જગતવરના ભવની અંદરમાં નિર્ભાગ્ય શેખરે જે હસતા હસતા કર્મ પેદા કર્યું અને એની જે ભયંકર હાલત થઈ છે, સાંભળ્યા પછી પણ જો આપણે મુનિઓના, સમણ સમળી ભગવંતોના કે ઉત્તમ સંયમીઓના, ગુણવાનોના અવર્ણવાદ બંધ ન કરીએ તો કદાચ આપણે પણ જગતવરની જેમ દુઃખ ભોગવવા તૈયાર રહેવું પડે. પહેલી નરકમાં ગયો, ત્યાંથી બહાર નીકળીને સાપ બન્યો. બીજી નરકમાં ગયો,
ત્યાંથી પંખી બન્યો, ત્રીજી નરકમાં ગયો, ત્યાંથી સિંહ બન્યો, ચોથી નરકમાં ગયો, સર્પ બન્યો, પાંચમી નરકની અંદરમાં ગયો, ત્યાંથી સ્ત્રી બન્યો, છઠ્ઠી નરકની અંદરમાં ગયો, ત્યાંથી સમંદરમાં માછલો બન્યો, ત્યાંથી સાતમી નરકની અંદરમાં ગયો. દોસ્ત, એક એક નરકની અંદરમાં તું જઈને આવેલો છે અને મનુષ્યનો ભવ તારા માટે બંધ બની ગયો. કાં તું સ્ત્રી બન્યો, કાં તું મત્સ્ય બન્યો છે, કાં જંગલમાં પંખી બન્યો, કાં સાપ વગેરે બન્યો. પછી એકેન્દ્રિય વગેરે ઇત્યાદિ અનેક ભવોનું ભ્રમણ કરી 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 દરેક ભવની અંદરમાં તું ભૂખ્યો રહ્યો છે, તરસ્યો રહ્યો છે. દરેક ભવની અંદરમાં આ ભાગ્ય કર્મ, અત્યારે તો તારું કર્મ હજી ઘણું ઓછું થયું છે નિર્ભાગ્ય શેખર, પરંતુ એ ભવોમાં તો તને દાણો સુદ્ધા ખાવા નતો મળતો, પાણીનું ટીપું તને જોવા નતું મળતું, એક શરીર ઉપરનું કપડું પણ તને નતું મળતું. અને એટલી ભયંકર કક્ષાની અંદરમાં દરેક ભવમાં તો આપઘાત કરતો ગયો. ભૂખ્યા રહેવાનું દુઃખ, પરિવાર વગરનું દુઃખ, અપમાનનું દુઃખ, તિરસ્કાર અને ત્રાસનું દુઃખ, અને જગતવરના એ ભવમાં તે બાંધેલું જે અંતરાય કર્મ હતું એ ઘણા ભવોની અંદરમાં રખડ્યો, અસંખ્ય ભવોની અંદરમાં ગયો. ત્યાં દુઃખી થતો 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 થોડું ઘણું કર્મ તારું હલકું થયું છે. આ મુનિ ભગવંત કથા કહે છે અને નિર્ભાગ્ય શેખરની આંખમાંથી બોર બોર જેટલા આંસુ પડે છે. અરે યાર, મેં કેવી ભૂલ કરી લીધી જગતવર ભવની અંદરમાં. મુનિઓને અંતરાય કર્યો, મુનિઓ માટે ખરાબ બોલ્યો, મુનિઓ માટે નિંદા કરી, મુનિ ભગવંતો માટે અવર્ણવાદ કર્યો. અને આ કેવળ જ્ઞાની મહાત્મા આગળ કહે છે કે અનેક ભવની અંદરમાં રખડી 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 થોડું ઘણું તારું કર્મ કંઈક હળવું થયું, કંઈક હળવું થયું. અને એ આ ભવની અંદરમાં તું આવ્યો છે, હજી પણ તારું કર્મ એટલું બાકી છે કે જો આ ભવની અંદરમાં તું મરી જઈશ, ખતમ થઈ જઈશ, તો કર્મ તને આવનાર ભવમાં પણ નહીં છોડે, આનાથી વધુ ઓર ભયંકર ભવ મળી શકે એમ છે. અને ઓલો નિર્ભાગ્ય શેખર તો ઊભો થઈને તૂટી પડ્યો. સાહેબ, શું કરવાનું? પગ પકડીને પોક મૂકીને રડે છે. જંગલની અંદરમાં એના રુદનના પડઘા પડે છે. આખું જંગલ ધ્રુજી ઉઠી, એટલો ભયંકર પોકાર પડી રહે. સાહેબ, હવે આંખ ખુલી, જગતવરનો ભવ આખો મને દેખાય છે. એ મારું અભિમાન સંતોષવા માટે, મારું અપમાનની આગને ઓલવવા માટે મેં જે મુનિઓના અપમાન કર્યા, સાહેબ ઘોર કર્મ બાંધ્યું. હવે શું કરવાનો? કોઈ રસ્તો છે? એક રસ્તો છે, આને ખતમ કરવાનો. આ કરીને તારું બધું જ કર્મ હળવું થઈ જવાનું છે. હવે નિર્ભાગ્ય શેખરને એ મુનિ ભગવાન શું બતાવે છે, કયો રસ્તો બતાવે છે? આપણાથી પણ કોઈક આવી જાણતા અજાણતા અવર્ણવાર થઈ ગયા હોય તો આપણે પણ આ રસ્તો અપનાવવો પડશે. એ શું રસ્તો છે, કઈ વાત છે, એને આપણે આવતીકાલે પરિપૂર્ણ કરીશું. કરુણ કથા છે. મેં પણ પહેલી વાર જ્યારે આ વાંચી ત્યારે હું પણ અંદરથી ધ્રુજી ગયેલો. યાર, ક્યારેક ક્યારેક તો અવર્ણવાદ તો હું પણ કરી બેઠેલો છું. કોઈ સમણોના, કોઈ સમુદાયના, કોઈ ગચ્છના, કોઈ પક્ષના, કોઈ ઉત્તમ વ્યક્તિઓના. તો આ ભવની અંદરમાં જો આનો કોઈ ઉપચાર નહીં કરીએ, જે ઉપચાર કેવળ જ્ઞાની મુનિ ભગવંતે જગતવરના ભવની અંદરમાં નિર્ભાગ્ય શેખરે ભયંકર કક્ષાનું કર્મ બાંધ્યું, લાભાંતરાય કર્મ. આ ભવની અંદરમાં એને ખતમ કરવું હોય, વરના લાભ અટકતા જ રહેવાના. તો આપણે આમ ચપ્પડિયું ધરીને ઊભા રહીશું અને આપણે ભૂખ્યા રહી જવાના, અને બધી જ તૈયારી આપણી હતી અને ફાયદો કોઈ અલગ ઉઠાવી જવાનો. મતલબ સરવારો આપણે કર્યો અને જવાબ કોઈ બીજો લખી જાય. આ લાભાંતરાય કર્મોનો ઉદય છે. આખો સરવારો આપણે કર્યો અને જવાબ એ લખી જાય, અને ઇનામ એને મળી જાય, એવોર્ડ્સ એને મળી જાય, અને આપણે હાથ ઘસતા રહી જઈએ. બસ આ લાભાંતરાય કર્મ છે, અને આનાથી આખી દુનિયા પીડિત છે. બહુ લોકો ત્રસ્ત છે. દુકાન ખોલીએ છીએ, કોઈ ગ્રાહક નથી આવતા. વેપાર શરૂ કર્યો છે, કોઈ ફાયદો નથી મળતો. ડોક્ટર બન્યા છીએ, ડિસ્પેન્સરી ખોલી છે, પરંતુ કોઈ ઈલાજ માટે નથી આવતું. આવો લાભાંતરાય ભયંકર કક્ષાનો કેમ બંધાયો છે? બસ આ જ કારણે હવે એને તોડવા માટેનો જે ઉપાય છે એ ઉપાયની ચર્ચા પણ આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી.